ડીસા તાલુકાની 26 ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદ માટે 148 ફોર્મ ભરાયા। ડીસા તાલુકાની 29 ગ્રામ પંચાયતો માટે આગામી 22 જૂને યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ સોમવારે પૂર્ણ થયો છે। આ અંતિમ દિવસે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો, જેમાં સરપંચ પદ માટે કુલ 148 ફોર્મ, જ્યારે સભ્ય પદ માટે 396 ફોર્મ ભરાયા હતા। આ ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે સૌની નજર આગામી સમયપત્રક પર મંડાઈ છે। જો કે મંગળવારના રોજ ભરાયેલા ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે, તેમજ ત્યારબાદ બુધવારે ઉમેદવારો પોતાના ભરેલા ફોર્મ પરત ખેંચી શકશે। ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે તેમ લાગી રહ્યું છે। કયા ઉમેદવારો મેદાનમાં રહેશે અને કયા પરત ખેંચશે તે અંગેની અટકળો તેજ બની છે। આ ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરે રાજકીય હડકંપ જોવા મળી રહ્યો છે।